કઠલાલ પંથકમાં ઉનાળુ આગોતર બાજરીની ઉપજ સમેટવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા હતા। કઠલાલ પંથકમાં ઉનાળુ બાજરીની ઉપજ સમેટવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે। ત્યારે કઠલાલ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં ઉનાળુ બાજરીના પાકની ઉપજને લઈને બજારમાં લઈ જવા માટે ધરતીપુત્રો હવે વ્યસ્ત જોવા મળ્યા છે। તો ઉનાળાની વહેલી સવારે બાજરીની કાપણી, બપોરના સમય લણણી અને સાંજે પુનઃ કાપણીમાં પંથકના ધરતીપુત્રો બળબડતા બપોરમાં પણ વ્યસ્ત બન્યા છે। આ પંથકમાં ચોમાસાની ઋતુમાં બાજરીના વાવેતરનું પ્રમાણ ઘટ્યું છે, જેનાથી મહત્તમ બાજરીનું વાવેતર અહીંયા ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે। અંદાજિત 70 થી 90 દિવસના સમયગાળા દરમિયાન બાજરીનો પાક તૈયાર થઈ જતો હોય છે। ત્યારે એક બાજુ વૈશાખી વાયરા વાતા હોય અને લગ્નસરની મોસમ પણ પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે અને બીજી બાજુ બાજરીનું ઉત્પાદન લેવામાં પંથકના ધરતીપુત્રો અથાક મહેનત કરી રહ્યા છે। તો બીજી તરફ સવારનું શિરામણ, બપોરનું જમવાનું અને સાંજનું વાળું એ સમયે બાજરીનો રોટલો એ પંથકજનોનો મુખ્ય ખોરાક રહેલો છે। તો આ સાથે બાજરીના પાકમાંથી પશુપાલન માટે ઉત્તમ ઘાસચારો પણ મળી રહેશે, જેથી કરીને ઘાસચારાની સમસ્યા પણ અંશતઃ હળવી થશે તેવું પશુપાલકો જણાવી રહ્યા છે। તો બાજરીમાં આ વર્ષે રોગ અને જીવાતનો ઉપદ્રવ ઓછો જોવા મળતા બાજરીનું ઉત્પાદન અપેક્ષા મુજબનું રહ્યું છે। અંદાજે 1 વીઘાએ 50 મણથી પણ વધારે બાજરીનું ઉત્પાદન મેળવવામાં જગતના તાત સફળ રહ્યા છે। તેમજ બાજરીનો ભાવ મહત્તમ જળવાઈ રહે તે બાબતે કિસાનો આશાવાદી બન્યા છે।